શરૂઆત કરીશું માર્કેટના એક સેટઅપ સાથે એટલે ફંડામેન્ટલ સાથે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આજ માટે ગ્લોબલ હેન્ડઓવર તો એક પોઝિટિવ છે યુએસ માર્કેટમાં મજબૂતી હતી પરંતુ યુક્રેન યુદ્ધથી નારાજ છે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયા પર નવા ટેરિફ લગાવવાની ચેતવણી પણ એમણે આપી છે રોજ ટેરિફને લઈને કંઈ ને કંઈ અપડેટ્સ જે છે ખાસ કરીને આપણે બજાર પર આવતા જોઈ રહ્યા છે એની સાથે જે રિટેલ મોંઘવારી જે છે એની ગતિ પણ થોડી ધીમી પડી છે નંબર્સ જોઈએ તો ભારતીય બજાર માટે મહત્વનું અર્નિંગ સિઝન જે એટલી સારી શરૂઆત નથી બતાવી રહ્યું કારણ કે TCS ટાટા એલેક્સી ત્યારબાદ હવે HCL ટેક ટાટા ટેકના જે નંબર્સ આપણને આવતા બતાવી રહ્યા છે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો ભારતીય બજારના હાલ ફંડામેન્ટલ્સ તમે કેવા જોઈ રહ્યા છો વેરી ગુડ મોર્નિંગ ચાંદની ફર્સ્ટ ઓફ ઓલ અને અગર આપણે વાત કરશું જે હમણાં કરંટ માર્કેટ આઉટલુક છે એના પર તો હમણાં જે રીતના ઓવર એક સેટઅપ બની રહ્યો છે થોડો એક કોશિયસ અપ્રોચ બની રહ્યો છે માર્કેટ માટે થોડું ફ્લેટ ટુ બુલિશ નોટ પર થોડું માર્કેટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કેમ કે એક તો આપણું સૌથી મોટું જે એક કન્સર્ન પ્રેસ એ આપણું ટેરિફ છે ઓબ્વિયસલી કેમ કે આપણે જોયું છે રોજ નવા ડેવલપમેન્ટ્સ આવ્યા હતા જેના પછી હવે યુકે US અને રશિયાના જે આપણને ટેરિફ્સ નવા લગાવવામાં આવ્યા જેના પછી આપણે થોડું જોયું તો ઇન્ડિયન માર્કેટ્સ પર પણ થોડો એવો અસર જોવામાં આવ્યો છે એ લોકો ડેવલપમેન્ટ્સ પર અને ઇન્ડિયા અને યુએસની જે ટ્રેડ ડીલ થવામાં હતી એના પર પણ હવે હજી કોઈ ક્લેરિટી કે હજી કોઈ ન્યૂઝ કે ડેવલપમેન્ટ્સ હજી કંઈ ખાસા બનતાવા નથી આવ્યા અને ઇન્વેસ્ટર્સ બહુ કોશિયસ થઈ ગયા છે બહુ કન્સર્ન થઈ ગયા છે હમણાં જે હાલમાં જે માર્કેટનું બની રહ્યું છે કેમ કે જે નવા કોર્પોરેટ અર્નિંગ સિઝન હતા એ પણ કંઈ ખાસ રિઝલ્ટ આવવામાં જોવામાં નથી આવ્યા આપણને જે TCSનું રિઝલ્ટ આપણે જોયું એ બહુ ખાસ મ્યુટેડ અને ફ્લેટિશ નોટ પર આવ્યું છે એના પછી IT સેક્ટરના બાકી બધા કંપનીઝ જેવા ટાટા એલેક્સી થઈ ગયા HCL ટેક થઈ ગયા એ બધા પણ આપણે જોયું બહુ ફ્લેટિશ અને મ્યુટેડ ગ્રોથ આપી રહ્યા છે તો એક કોન્ફિડન્સ માર્કેટમાં કશે ના કશે લૂઝ થઈ રહ્યો છે ઇન્વેસ્ટર્સ હવે થોડા સેફ હેવન અસેટ્સને વધારે પ્રેફર કરશે કેમ કે અગર આપણે જોયું તો ફોરેન ઇન્વેસ્ટર્સ પણ થોડા ઇન્ટરેસ્ટ ઓછું દેખાડી રહ્યા છે માર્કેટ્સમાં એ લોકોનું પણ થોડું સેલિંગ પ્રેશર આવી રહ્યું છે અને ઘણા બધા એવા સ્ટોક્સ છે જેમાં આપણે જોઈશું કે જેમાં પ્રોફિટ બુકિંગ વધારે થઈ ગયું છે જે સેક્ટર્સ પહેલા ઘણા ચાલી ગયા હતા તો આ બધા ઓવર એક કન્સર્ન રહેશે આપણા માટે માર્કેટ માટે જે હાલમાં બની રહ્યા છે તો આ બધા વસ્તુઓ આપણે જોવામાં રહેશે કે આ બધા વસ્તુઓ પર કેવી રીતના અપડેટ્સ આવે છે કયા કંપનીઝ અને કેવા સેક્ટર્સને આપણે અર્નિંગ્સ મળી રહ્યા છે કયા ટેરિફ્સ આપણે એને જોવામાં આવી રહ્યા છે ઓવરઓલ એક વ્યૂ બજાર માટે હાલ તો એક કોશિયસ અપ્રોચ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે તો માર્કેટનું એક ટેકનિકલ સેટઅપ પણ સમજીએ રાહુલ ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનું અને માર્કેટ માટેનો વ્યૂ સૌથી પહેલાં તો લઈ લઈએ ગઈકાલે જે ક્લોઝિંગ અને થોડું મુશ્કેલ હતું બજાર માટે 25,000ના લેવલ્સ ટકવા પરંતુ ત્યાં ક્લોઝિંગ મળ્યું છે આજે ફરી એક રેન્જ બાઉન્ડ શરૂઆતના સંકેતો છે કમ્પેર ટુ નિફ્ટી બેંકમાં ઘટાડાની ઓછી અસર આવી હતી PSU બેંક્સ તરફથી જે સપોર્ટ આપણને જોવા મળ્યો હતો ઇન્ડેક્સ તરફથી એની સાથે FIS ઇન્ડેક્સ શોર્ટમાં એક મોટો ઉછાળ છે રેકોર્ડ સ્તરની નજીક શોર્ટિંગ હવે પહોંચતું આપણને બતાવી રહ્યું છે અને અર્નિંગ્સ જે ખરાબ શરૂઆત બતાવી રહી છે આઈટીના નંબર સાથે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અને ઇન્ડેક્સ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ રાહુલ શું સ્ટ્રેટેજી રાખીએ હાય ગુડ મોર્નિંગ આઈ થિંક ઓબ્વિયસલી ગઈકાલના સેશનમાં પણ થોડી નબળાશ આપણને જોવા મળી હતી આપણે ઓવરઓલ નિફ્ટી પર્સપેક્ટિવમાંથી અને માર્કેટ્સ પર્સપેક્ટિવમાંથી તો જે હિસાબે સેટઅપ આપણે નિફ્ટીનું જોઈ રહ્યા છે અત્યારના તો એ હિસાબે મને લાગે છે જ્યાં સુધી 25,150 નીચે રહેશે તો મારા ખ્યાલથી બેરિશનેસ કન્ટિન્યુ રહી શકે એમ છે 24,800 સુધીના લેવલ આપણને ફર્સ્ટ ઇમિડિયેટ ટાર્ગેટ સુધી આવી જાય જ્યાં સપોર્ટ છે નિફ્ટીનો એ આવી શકે એવું મારું માનવું છે હાયર લેવલ્સ પર 25,250 પર એકવાર રેઝિસ્ટન્સ અને ત્યારબાદ 25,400 પર રેઝિસ્ટન્સ જોવા મળી શકે એમ છે અને જે હિસાબે કોલ અને પુટની પોઝિશન આપણે જે સેટ થતી જોવા મળી છે એના અંદર એવું લાગી રહ્યું છે કે 24,800 ઇમિડિયેટ અને ઉપરમાં 25,400 આ એક રેન્જ બનતી જોવા મળી છે ઓપ્શન પર્સપેક્ટિવ તરફથી અને FIs નું આપણે જે જોઈએ તો મારા ખ્યાલથી એમાં શોર્ટ બિલ્ટઅપ આપણને જોવા મળી રહ્યું છે નિફ્ટી ફ્યુચર્સના અંદર સ્ટોક ફ્યુચર્સના અંદર પુટ બાઇંગ પણ જોવા મળે તો મારા ખ્યાલથી ત્યાં એક થોડું નેગેટિવ બાયસનેસ જોવા મળી છે અને આપણે કેશ માર્કેટના અંદર પણ એમને ગઈકાલના દિવસમાં પણ આપણને સેલ ઓફ જોવા મળ્યું હતું અને સિમિલરલી આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો જ્યાં સુધી 57,000 નીચે રહેશે તો મને લાગે છે કે બેંક નિફ્ટીના અંદર પણ મારા ખ્યાલથી હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ ફેસ કરી શકે એમ છે અને ઉપરના લેવલ પર મને જેમ લાગી રહ્યું છે કે 57,200 ઇમિડિયેટ હર્ડલ છે એ ક્રોસ કરે તો જ મારા ખ્યાલથી 57,500 સુધી આવી શકે એમ છે અને સપોર્ટ જે છે અત્યારના 56,500ની આસપાસ જોવા મળી શકે એમ છે બેંક નિફ્ટીના અંદર અને એઝ યુ રાઇટલી સેડ રિલેટિવલી નિફ્ટી બેંક ઇઝ આઉટ પરફોર્મિંગ નિફ્ટી તો મને લાગે છે કે નિફ્ટી બેંક માઇટ સ્ટીલ કન્ટિન્યુ ટુ આઉટ પરફોર્મ બેંક અગેન્સ્ટ નિફ્ટી તો એક આઉટ પરફોર્મન્સ નિફ્ટી બેંક બતાવી શકે છે કમ્પેર ટુ નિફ્ટી શરૂઆત કરીએ